એક તરફ છેવાડાના વિસ્તારમાં પાણી મળતું નથી તો બીજી બાજુ વડોદરાના પાલિકાના પાપે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। તંત્રની બેદરકારી હજારો લીટર પીવાનું પાણી લીકેજના કારણે રસ્તા ઉપર વહી રહ્યું છે। ઘટના શહેરના અટલાદરા વિસ્તારની છે, જ્યાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતાને કારણે વગર વરસાદે રસ્તા ઉપર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। મોલ્લાથી સાયરંગ આવતો રસ્તો છે, એની પર છેલ્લા સમજો ને મહિના ઉપરથી આ પાણી લીકેજની સમસ્યા છે। અધિકારીઓને બી રજૂઆત કરી છે તો બી કંઈ ખબર નહીં, એ લોકો ગણકારતા જ નથી। છેલ્લા 1 મહિનાથી પાણી જતું હશે એવું લાગ્યું, વેડફાટ થઈ રહ્યો। એક બાજુ વડોદરામાં ટેન્કરો દોડાઈ રહ્યા છે અને વાહવાહી લૂંટી રહ્યા છે નેતાઓ। આજે તમે જોયા ન્યૂઝની અંદર કે નેતાઓ પોતાના નામ જોગ બોલે છે, અમે ટેન્કર મોકલ્યું। અરે પણ તમે આ ખરેખર આ પાણીના હવે લીકેજ મહિનાથી જ એવા વ્યવસ્થિત ટાઈમે રિપેર કર્યા હોય તો કોઈને નામ લેવા જઈને પ્રજાને ત્યાં ટાઈમે પાણી પહોંચે અને આ પાણીનો વેડફાટ બંધ થાય। આવા